નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના બીજા સત્રમાં ચેપ્ટર નંબર 19 સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકાનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1 આપણને અહીં કહે છે કે જે પ્રશ્નની નીચે આપેલા 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે। માણસની પાયાની જરૂરિયાત કઈ છે? તો પાયાની જરૂરિયાત છે આહાર, વસ્ત્ર અને રહેઠાણ, એટલે કે એ ઓપ્શન આપણે જવાબમાં લખીશું। પ્રશ્ન નંબર 2, આપણો દેશ કઈ બાબતની અંદર સ્વાવલંબી બન્યો છે? તો અહીં સાચો જવાબ આવે છે સી, અન્નની અંદર સ્વાવલંબી બન્યો છે। નંબર 3, આર્થિક ઉત્પાદનને વેગ આપવા સરકારશ્રી દ્વારા કયો ઝોન બનાવવામાં આવ્યો છે? સાચો જવાબ આવશે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 4, અકસ્માતના સમયે કયા નંબર ઉપર કોલ કરવાથી તાત્કાલિક સારવાર મળી રહે છે? તો 108 જે નંબર છે એના ઉપર કોલ કરવાથી મિત્રો તાત્કાલિક સારવાર મળી રહેશે। નંબર 5, દેશમાં શ્વેત ક્રાંતિના કારણે કયા લોકોને લાભ થયો છે? તો દૂધ ઉત્પાદન માટે મિત્રો શ્વેત ક્રાંતિ જે છે તેનો લાભ મળ્યો છે। સરકારની કઈ સુવિધાના કારણે બાળકો અને પ્રસૂતિ અને મૃત્યુની ઘટનાઓ જે છે તે ઓછી થઈ છે? આરોગ્યની સુવિધામાં મિત્રો વધારો કરવાના કારણે। નંબર 7, તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે? તો એના માટે ગ્રામ પંચાયતની જવાબદારી મિત્રો જે છે તે રાખેલી છે। નંબર 8, વિવિધ કુદરતી આપત્તિઓના સમયમાં સરકાર દ્વારા કઈ સુવિધા તાત્કાલિક પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો પાણીને ભોજન, સ્થળાંતર અને સલામતી, એટલે કે તમામે તમામ સાચો જવાબ આવશે ડી। હવે આપણે અહીં વાત કરવાના છીએ જોડકા જોડો। દૂધ ઉત્પાદન તો ડી સાથે જોડવાનો છે। શ્વેત ક્રાંતિ, શિક્ષણ ક્ષેત્ર તો આવશે બાળકોના શિક્ષણની સેવા। આરોગ્ય ક્ષેત્ર તો આવશે સી, વ્યક્તિઓના આરોગ્યની સેવા। અને સામાજિક ક્ષેત્રમાં આવશે બી, રોજગારીની સેવા। તો આ પ્રકારે આપણે જવાબ મિત્રો વચ્ચે જે મેં લખ્યો છે આ પ્રકારે તમારે લખવાનો રહેશે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તમારા નગર ગામમાં સરકારશ્રી વિવિધ યોજનાઓથી કયા કયા કામો કરવામાં આવ્યા છે? તેમ તમારા ગામનો કાર્પોરેટર, સરપંચશ્રીની મદદથી મિત્રો અહીં નોંધ તમારે તૈયાર કરવાની રહેશે। પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। તો દરેક વ્યક્તિને આહાર, વસ્ત્રો અને રહેઠાણ સાથે સાથે શિક્ષણની પણ જરૂર હોય છે। નંબર 2, સહકારી પ્રવૃત્તિઓ ખેતીના વિકાસ માટે કામ કરી રહી છે। સરકારની વિવિધ યોજનાઓથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે। સરકારના આવકના સ્ત્રોત તરીકે કર એટલે કે ટેક્સ ઉઘરાવે છે। સરકાર ઓછી આવક ધરાવતા પરિવારોને વ્યાજબી ભાવની દુકાનમાંથી સસ્તા ભાવે જરૂરી અનાજ, તેલ અને ખાંડ જેવી સામગ્રી આપે છે। મિત્રો અહીં તમારે શબ્દ જે ખોટો છે એને છેકી દેવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે। તો પહેલા વાક્યને પરાવલંબી છેકીને લખશું કે કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવતા અન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ। સરકારની વિવિધ યોજનાઓના કારણે દેશના લોકોનું જીવન ધોરણ તો અહીં ઊંચું આવ્યું છે। ભારતીય બંધારણની અંદર વંચિત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે। આરોગ્યની સુવિધાના કારણે બાળકો અને પશુઓના મિત્રો જે મૃત્યુ છે તેની ઘટનાઓ ઘટી છે। રોજિંદી સેવા આપવા માટે સરકાર જે ખર્ચા કરે છે તેમાં ખોટ રાખવાનો આશ્રય હોતો નથી। પ્રશ્ન નંબર મિત્રો અહીં જોઈશું 6, નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે અહીં લખવાના છે। તો તમારે અહીં વાર પ્રમાણે તમારું જે સ્કૂલની અંદર તમને નાસ્તો અને જે મેનુ મળે છે તે મિત્રો આ પ્રકારે આપણે લખીશું। તો તમને તમારે જે છે તમારી સ્કૂલમાં આજ પ્રમાણે મળતું હોય અથવા નવું મેનુ હોય તો મધ્યાહન ભોજન જે છે તેની આગળ લગાવેલું બોર્ડ હશે ત્યાંથી લખી શકશો। પ્રશ્ન નંબર 7ની વાત કરીશું। તમારી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે કયા કયા કામો કરવામાં આવ્યા છે તેની નોંધ શિક્ષકની મદદથી કરો। તમારી પ્રાથમિક શાળામાં મિત્રો વર્ષ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે। દરેક ગામની સરકારી શાળા જે છે તેની સ્થાપના કરવામાં આવી છે। શાળામાં વર્ગખંડ, પાણીની સુવિધા, પ્રયોગશાળા, શૌચાલય, મધ્યાહન ભોજન વગેરેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। શાળામાં તાલીમ એ શિક્ષકોને આપવામાં આવ્યા છે જેનો પગાર સરકારશ્રી દ્વારા મિત્રો ચૂકવવામાં આવે છે। શાળામાં જરૂરી પાઠ્યપુસ્તકો, જરૂરી સાહિત્ય સાધનો વગેરે આપવામાં આવ્યા છે। શાળાઓ ચલાવવા માટે નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે। શાળામાં અલગ અલગ પ્રકારની રસીઓ મફત આપવામાં આવે છે। શાળામાં બાળકોની સમયાંતરે આરોગ્યની ચકાસણી થાય છે। શાળામાં સરકારશ્રી દ્વારા દરેક બાળકને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે?
તો માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ એ છે કે લોકો સાવચેત રહીને નિયમો પાળીને વાહન ચલાવે અને અકસ્માત થાય નહીં, અને આવા અકસ્માત દ્વારા કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામે, કોઈ જાનહાનિ ન થાય, એ જ મુખ્ય હેતુ છે. માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો. તો માર્ગ સલામતીના સરકાર દ્વારા બનાવેલા નિયમોનો મીડિયા દ્વારા વધારેમાં વધારે પ્રચાર થવો જોઈએ. મીડિયા દ્વારા નિયમો બનાવીને અલગ અલગ સંકેતો બતાવીને લોકોને જાગૃત કરવા જોઈએ. જિંદગીનું શું મહત્વ છે એ મીડિયાએ અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવવું જોઈએ અને લોકોને માર્ગ સલામતીના નિયમો પાળવા માટે જાગૃત કરવા જોઈએ. માર્ગ સલામતીના નિયમો પાળવાથી મિત્રો શું ફાયદો થાય છે તે મહત્વ લોકો સુધી આપણે પહોંચાડવું જોઈએ અને મીડિયાએ પણ તેની નોંધ લેવી જોઈએ. ચાલો મિત્રો, અહીં તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો તમારે પ્રવૃત્તિમાં તમારા ગામ, શહેરમાં સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ સંસ્થાઓ અને તેના દ્વારા કરવામાં આવતી વિવિધ લોક કલ્યાણની કામગીરીની માહિતી તૈયાર કરવાની છે. તો આંગણવાડી છે તો દરેક ગામમાં ચાલે છે, અને નાના બાળકોને નાસ્તા સાથે શિક્ષણની પ્રવૃત્તિઓ પણ થાય છે. શાળાઓ, દરેક ગામમાં શાળાઓ છે જ્યાં મફત શિક્ષણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સડક યોજના, ગામના મુખ્ય રસ્તાઓ અને શહેરી રસ્તાઓ આ યોજના અંતર્ગત બન્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, તો ગામમાં ગરીબ વ્યક્તિને ઘરનું ઘર જે છે તે મિત્રો આ યોજનામાં મળ્યું છે. અટલ પેન્શન યોજના, તો આ યોજના અંતર્ગત કેટલાય લોકોને પેન્શન જે છે તે ચાલુ થયું છે. પ્રધાનમંત્રી જનધન યોજના, કેટલાય ગરીબ વ્યક્તિઓને એક પણ રૂપિયા વગર બેંકમાં ખાતું ખોલ્યું અને એમાં અલગ અલગ સહાય પણ જે છે તે મળે છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. સરકારે લોકોના વિકાસ માટે યોજનાઓ બનાવી છે તો સાચું. ખેડૂતોની સ્થિતિ સુધારતા તેમનું જીવન ધોરણ નીચું ગયું છે તો ખોટું. ઉદ્યોગો શરૂ કરનારને સરકાર દ્વારા સુવિધાઓના મોંઘા ભાવમાં આપવામાં આવે છે તો ખોટું. લોકશાહીને સફળ બનાવવામાં રોજગારીની પ્રસારની જરૂરિયાત છે તો સાચું. લોકોની ગેરમાન્યતાઓના કારણે સરકારની વિવિધ યોજનાઓમાં લોકોમાં વધુ લાભ મળે છે તો ખોટું. સરકાર તેની જાવકમાંથી લોક કલ્યાણના કેટલાક કામો કરે છે તો ખોટું. ડ્રાઇવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ કરવો યોગ્ય છે તો ખોટું. સીટ બેલ્ટથી અકસ્માતમાં કારમાં બેઠેલા વ્યક્તિનું મૃત્યુની સંભાવના 60%થી વધુ ઘટાડી શકાય છે તો મિત્રો ખોટું. તો આ પ્રકારના મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગતા હો, તમારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર સોલ્યુશન સાથે મેળવવા માંગતા હો, તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં. આપણી ચેનલની અંદર તમામ વિષય તમારા જે નવી સાથે જે સ્વાધ્યાયન પોથીના ભાગ આપેલા છે તેનું પણ સોલ્યુશન તમને મળી રહેશે.